રાજા ભરથરી નો જન્મ કઈ રીતે થયો અને રાજા ભરથરીની કહાની શું હતી એ રસપ્રદ કહાની જાણવા માટે આ વિડીયો બનાવું છું। એક વખત ઇન્દ્રના દરબારની અંદર જે દ્વારપાલ છે એ વારે ફેરે અપ્સરાઓને રોકી અને એની હારે વાતચીત કરે અને ઇન્દ્રના દરબારની અંદર અપ્સરાઓ મોડી આવે એટલે ઇન્દ્રએ અપ્સરાને પૂછ્યું કે મોડી આવવાનું કારણ। ત્યારે અપ્સરાઓએ જવાબ આપ્યો કે તમારો દ્વારપાલ છે ને એ અમને રોકે છે, વાતું કરે છે, અમારે એને મજાક મસ્કરી કરે છે એટલે અમારે મોડું થઈ જાય છે। ત્યારે ઇન્દ્રએ શ્રાપ આપ્યો દ્વારપાલને બોલાવ્યો કે તું મારી અપ્સરાની સામે તેને તું નજર બગાડશો, એને વાતું કરાવશો, એને લેટ કરાવશો, માટે હું તને શ્રાપ આપું છું કે તું ગધેડો થા। અને એ ઇન્દ્રનો દ્વારપાલ એના શ્રાપથી મૃત્યુલોકની અંદર ગધેડો બને છે। કુંભારની ત્યાં ગધેડીને એ ગધેડાનો જન્મ થાય છે શ્રાપને હિસાબે। પછી એ ગધેડો મોટો થાય છે। ત્યારે રાતના 12 વાગે ગધેડો બોલે છે, કુંભાર હૂતો છો કે જાગ? ત્યારે કુંભાર કે બોલો, જાગું છું। કોણ બોલે? તો કે હું તારો ગધો બોલું છું। તારા રાજાને કહેજે એની રાજકુંવરી પૈણાવે ને તો રાજને બાળીને ભસ્મ કરી નાખે। પહેલે દી થયું, બીજે દી થયું, ત્રીજે આમ રોજ માંડ્યું થવા। એટલે કુંભારને વિચાર આવ્યો કે આ કોક સાંભળી જાહે અને રાજાને જો આ જાણ કરશે અને રાજાને ખબર પડશે કે આનો ગધેડો બોલે છે અને એની કુંવરી પૈણાવવાનું કહે છે તો રાજા ખીજાઈને મને ઘાણીમાં નાખીને તેલ કાઢશે, તો મારો મૃત્યુદંડ આપશે। તો આ ડરથી કુંભાર રાયતો રાત બધું ભરી સામાન અને ભાગ્યો। રાજાને ખબર પડી કે આપણા રાજમાંથી એક કુંભાર છે એ આપણું રાજ છોડીને જાય છે। એટલે પહેલાંના રાજા દયાળુ હતા, એના રાજમાંથી કોઈ જાય એને મંજૂર નહોતું કહેવાનું શું તકલીફ છે, તકલીફથી જાઓ છો, કોઈની પીડાથી જાઓ છો। એટલે રાજાએ સૈન્યને હુકમ કર્યો કે જાઓ એને બોલાવી આવો અને એને પૂછો કે એને તકલીફ શું છે। બોલાવીને પાછા લાવે। કુંભારે કીધું, મહારાજ 1 થી 2 દી મારી ત્યાં રાતવાસો કરો એટલે બધી સમસ્યાનું સોલ્યુશન થઈ જાય, પણ હું મોઢેથી બોલી શકું એમ નથી। એટલે રાજાએ હુકમ કર્યો પ્રધાનને કે જાઓ ત્યાં ખાટલાની તૈયારી કરો અને આપણે ત્યાં કુંભાર કહે ત્યાં સુધીની સમસ્યાનું સોલ્વ કરવાનું છે અને રાતવાસો આપણે ત્યાં કરવાનો છે। એટલે ત્યાં ખાટલા ઢરાણા અને બરાબર રાતના 12 વાગ્યા ત્યાં ગધેડો બોલ્યો, કુંભાર હૂતો છો કે જાગ? એ કે બાપા હૂતોય નથી, જાગતોય નથી, તે તો મારી હાવ પત્તર ખાંડી નાખી છે। એ કે તારા રાજાને કહેજે એની કુંવરી પૈણાવે ને કુંવરીના રાજને બાળીને ભસ્મ કરી નાખી। અને એમાં કુંભાર દોડીને રાજાના પગમાં પડી ગયો, મહારાજ મને આ સમસ્યા છે, હું તમને કહી શકું એમ નથી। રાજાએ પ્રધાનને પૂછ્યું, પ્રધાનજી તો બોલો, અત્યાર સુધી કોઈ ગધેડો બોલ્યો એવું ખરું? તો કે નહીં મહારાજ, ગધેડો કોઈ પણ દૈવીય શક્તિ હોઈ શકે, તો આની પાસે પ્રમાણ માગીએ અને આપણે પછી આગળ હાલીએ। એટલે રાજાએ કીધું, કાંઈ વાંધો નહીં, મારી કુંવરી તને પૈણાવું, પણ મારા રાજના ફરતી બાજુ ગઢના કાંગરા નથી તો અને મારા રાજમાં પાણીની સમસ્યા છે, ફરતી બાજુ ગઢના કાંગરા કરી દે અને સવાર થાય ત્યાં મોટું પાણીનું તળાવ કરી દે, એટલે સવારનો સૂર્ય ઉગે એટલે હું તને મારી કુંવરી પૈણાવું। આ વાતની શરત મંજૂર કરી। ગધેડાએ કીધું, મહારાજ સવારનો સૂર્ય ન ઉગે એ પહેલાં તમારા ગઢના કાંગરા બંધાઈ જાય અને તમારે જે પાણીની સમસ્યા છે તો મોટું તળાવ બંધાઈ જાય। આમ સવારનો સૂર્ય ઉગ્યો ત્યાં તો ફરતી બાજુ ગઢના કાંગરા થઈ ગયેલા અને મોટું તળાવ થઈ ગયેલું। હવે રાજા સમસ્યામાં મેલાણે ખડા ગધેડાને આપણી કુંવરી પૈણાવી કેમ? શરત મુજબ એને ખબર હતી કે આ દેવી શક્તિ છે, એટલે તરત હુકમ કર્યો કે હાલો રાજકુંવરીના લગ્ન આ ગધેડાના હાથે કરવાના છે। અને રાણીને તકલીફ થઈ, કહો મહારાજ તમે આ શું કરો છો? તો કે નહીં, તને ન ખબર હોય। હવે રાજકુમારીને એ 3 બહેનપણીઓ હતી, એક પ્રધાનની છોકરી અને એક નગર શેઠની છોકરી અને રાજાની છોકરી, 3 બહેનપણી હતી। એટલે રાજાની છોકરીને આ 3 બહેનપણીએ નક્કી કરેલું કે રાજાની છોકરીને કે તું જ્યાં તારા લગ્ન થાય
એની હારે આપણા ત્રણેયના લગ્ન કરવાના આવી શરત નાખેલી. એટલે દીકરીએ કીધું કે મહારાજ બીજું તો પિતાજી કાંઈ નહીં, પણ મારે જ્યાં પૈણું ત્યાં પાછી આપણી પ્રધાનની છોકરી અને નગરસેઠની છોકરી સાથે મારા ભેગી પણ છે, અમારે ત્રણેયને શરત નાખેલી છે. ત્યારે રાજા કે કાંઈ વાંધો નહીં, એ ત્રણેયને ગધા હારે પૈણાવી અને રાજની બહાર એક મોટો મહેલ હતો એ ફોપી દીધો. રાણી રાતે જાય છે એની દીકરીની ખબર કાઢવા કે શું કરતી હોય છે મારી દીકરી. ત્યારે એ ચિત્ર જોવે છે અને એક ગધેડાનું ખોરિયું ત્યાં પડ્યું છે. પછી બીજે દિવસે પાછી જાય છે. ત્યારે એની દિવસમાં જઈ અને છોકરી હારે વાતચીત કરે છે કે બેટા તમે દિવસો કઈ રીતે કાઢો છો? ત્યારે રાજકુમારીએ કીધું કે માતા ચિંતા ન કરો, આ કોઈ અલૌકિક પુરુષ છે. દિવસનો ગધેડો હોય અને રાતનો એક અલૌકિક પુરુષ થાય છે. અને ત્યારે એનું ખોરિયું અહીંયા નીચે પડ્યું હોય અને ઉપર અહીંયા અલૌકિક પુરુષ થઈને આવે છે. એટલે એની માને વિચાર આવ્યો કે મારી દીકરીનું હંમેશા માટે સુખ કરી દઉં. આ જે ગધેડો છે એનું ખોરિયું અહીંયા પીડ્યું હોય ને હરગાવી નાખું તો સુખ થઈ જાય. રાણી ત્રીજે દિવસે આવી એની ઉપર કાંઈ પણ પદાર્થ છાંટી અને ખોરિયું હરગાવી દીધું અને હરગાવ્યું. તે સમયે આ જે દ્વારપાલ હતો એ ત્રણેય છોકરીઓ પાસે અહીંયા હતો અને કીધું કે આજે મારો છેલ્લો દિવસ છે. તો કેમ કે નીચે કહો કે મારું ખોરિયું હરગાવી નાખ્યું છે, જ્યારે ખોરિયું હરગાવે ત્યારે મારા શ્રાપની મુક્તિ થાય. પણ જાઓ હું તમને ત્રણેયને વરદાન આપું છું. દ્વારપાલ ત્રણેયને વરદાન આપે છે કે જાઓ ત્રણેયના દીકરા થાય. અને જે રાજાની છોકરી હતી અહીંયા દીકરો થયો એ રાજા ભરતરી, પ્રધાનની છોકરી હતી એની અહીંયા દીકરો થયો એ રાજા વિક્રમ, અને જે નગરશેઠની છોકરી હતી એની અહીંયા જે પુત્ર થયો એ એક દેશવટો આપી દીધો હતો. એનું નામ તો બરાબર ખ્યાલ નથી, પણ એ ત્રણ ભાઈઓ હતા. આ તમને ખ્યાલ હતી? ખ્યાલ હોય તો કમેન્ટમાં કરજો. 99% લોકોને ખબર નથી. એટલા ઉદ્દેશથી આ બનાવ્યો. અને એ રાજા ભરતરી જે નવનાથનો નાથ થઈ ગયો એની આ પછી તો કહાની તમને ખ્યાલ હશે. અને રાજા વિક્રમ જે સ્વર્ગમાં એના તેડા થતા એ તમને ખ્યાલ હશે. અને નહીં ખ્યાલ હોય તો કહેજો, આપને બધી ખ્યાલ છે તો આગળના વિડીયોમાં પાછળ એની વાત કરશું. પણ જે વાત રહસ્યમય છે, જે વાત ગુપ્ત છે, જે લોકો સુધી ખબર નથી, આવી વાતોને લઈને હું વારે વારે આવું છું. તો સારું લાગે તો મેસેજમાં લખજો. અને કાંઈ તમારે જાણકારી ધર્મ બારાની 4 વેદ, 18 પુરાણ, રામાયણ, મહાભારત, ગીતા કોઈની જાણવી હોય તો પણ કોમેન્ટ કરજો. જરૂરથી હું જવાબ આપીશ. જય હિન્દ, જય ભારત, જય માતા.